અરે વાહ મોટા ભાઈ વાહ, પેમેન્ટ આવી ગયું લાગે છે. હા કેટલા છે? હા, જો કેટલા સમયથી એક પેમેન્ટ નહોતું આવતું, એ આજે આવી ગયું. વિશ્વાસ હતો કે માણસ ભાગી નહીં જાય, અને એવું જ થયું. એની પાસે નહોતા એટલે નહોતો આપતો. હા જો ને, આજે મને સવારમાં જ ફોન કરીને સામેથી બોલાવ્યો. મને એમ થયું કે થોડા ઘણા આપશે, પણ બધા આપી દીધા. આ 50,000 રૂપિયા છે. 50,000 રૂપિયા જ છે? હા. બહુ ઓછા છે. કેમ? મોટા ભાઈ, હું તમને વાત કરવાનો જ હતો, પણ સાંજે શું છે કે લેટ થઈ ગયું ને એટલે વાત ના કરી શક્યો. શેની વાત? અ, બોલને દેવાંગ, કઈ તકલીફ છે? હા, બહુ મોટી તકલીફ છે. તમે જાણો છો ને કે હું સાઈડમાં શેર માર્કેટનું પણ કરું છું. હા હા, તો નુકસાની ગઈ. હા, બહુ જ મોટી નુકસાની ગઈ છે. હા, ગઈકાલે માર્કેટ ક્યાંથી ક્યાં આવી ગયું કંઈ સમજાયું નહીં. અરે એટલો સ્ટોક નીચે આવ્યો છે ને કે હવે ગમે તેમ કરું ને તો પણ મેળ નથી આવે એમ. મને જેટલું પણ માર્જિન મળ્યું હતું ને એ માર્જિન પણ મેં વેચી નાખ્યું. આ છતાંય નફા ઉપર નથી આવી શકું એમ. મોટા ભાઈ, 1.5 લાખ રૂપિયાની જરૂરિયાત હતી. જો 1.5 લાખ રૂપિયાનું એડજસ્ટમેન્ટ થઈ જાય ને તો એટલીસ્ટ હું ફરીથી એક નવી શરૂઆત તો કરી જ શકું. જો એના માટે તારે મને થોડો સમય આપવો પડશે. એમ પણ તને ખબર છે ને કે હમણાં ધંધામાં રોકાણ થઈ ગયું છે, તો બધા પાર્ટનરો મતલબમાં બેસીને હજી હિસાબ નથી કર્યો, અને હિસાબ થશે પછી પૈસા આવશે ત્યારે હું તને આપી દઈશ. હા, તું કહેતો હોય તો અત્યારે હા 10,000 રૂપિયા મને આપ. હા, બાકીના 40,000 રૂપિયા તું રાખી શકે છે. મોટા ભાઈ, ઓલરેડી 1.5 લાખ રૂપિયાની જરૂરિયાત છે, એમાં પણ તમે 50,000 રૂપિયા આપીને 10,000 રૂપિયા તો માગી રહ્યા છો. આ મમ્મીને આપવાના છે ને. જો મમ્મીને આ કહેતા હતા કે એમને કંઈ જરૂરી કામ છે, તો ઘણા સમયથી બિચારાને મેં કીધેલું અને પૈસા નહોતો આપી શક્યો, તો 10,000 રૂપિયા મમ્મીને આપીશ તો ઘર માટે અને આમ પણ કામ લાગશે ને મમ્મીને. તો આ પૈસા 40,000 રૂપિયા તું રાખ. હા, બાકીના હું લઈ લઉં છું, અને એવું હોય ને મોટા તો ભાઈ, તને હું બાકીના કાલે કરી આપીશ. કાલે તને બીજા 50,000 રૂપિયા આપીશ. ઉછીના લઈ લઈશ, કોઈ પાસેથી ઉછીના લઈને તને આપીશ. હા, આટલા રૂપિયાથી તું થોડું ઘણું એડજસ્ટ કરી લે. અને હું તો કહું છું કે હવે જરા રોકાણ કરતા પહેલા ધ્યાન રાખજે, આવી ભૂલ ન થાય બીજી વાર. મોટા ભાઈ, ધ્યાન જ રાખ્યું હતું, ખબર જ હતી, પણ આ માર્કેટની સિચ્યુએશન ક્યારે ઉપરથી નીચે આવી ગઈ ને એમાં જ સમજ ના પડી. તમે તો જાણો છો ને કે શીખી રહ્યો છું. આ શીખવામાં આવી ભૂલો થાય. અમારા સરે જ અમને કહ્યું હતું કે થોડા ઘણા ગુમાવશો ને તો વધારે રૂપિયાની ઇન્કમ કરી શકશો. એટલે હા તો લર્નિંગ પોઈન્ટ કહેવાય. અહીંયાથી શીખીને બીજી વખત ધ્યાન રાખીશ. તો મૂંઝાતો નહીં, તારો ભાઈ છે ને. હા, હું હંમેશા તારી સાથે છું. હા, એવું તો થયા કરે. હા, નફો નુકસાન, હા કંઈ વાંધો નહીં. હા, તું હિંમત નહીં હારતો, અને ફરી પૈસા કમાઈ લેજે, એમાં શું. હા, આમ પણ તમે જુઓ ને એટલે જ ઉપાધિ નથી. નખર તો મોટા ભાઈ તમે પણ વિચાર કરી શકો ને, આટલા મોટા રૂપિયાની ખોટ જાય પછી માણસ કેવી રીતે ઉઠી શકે. આ જુઓ ને, તમે મને પૈસાની હેલ્પ કરી અને કાલે પણ આપવાના છો, પણ મોટા ભાઈ 50,000 રૂપિયા નહીં, 1 લાખ રૂપિયાનું કરી આપજો ને. 10,000 રૂપિયાનું હું ક્યાંકથી એડજસ્ટ કરી લઈશ. સારું, હું કંઈક કરી આપીશ. હા, ઠીક છે, તો કાલે 1 લાખ રૂપિયા પાકા, બરાબર ને? જુઓ, બહુ વધારે વિચાર ના કરો. હા, તમે મને પૈસા આપશો ને એટલે હું તમને પ્રોમિસ આપું છું, આવનારા 15 દિવસમાં હું ગમે ત્યાંથી ફરી પાછો નફો કમાઈ જ લઈશ. આમ પણ રૂપિયા તો માર્કેટમાં જ છે ને, માર્કેટમાંથી ક્યાંય બહાર નથી જવાના ને. સારું, કાંઈ વાંધો નહીં. હા હા, 50,000 રૂપિયામાંથી પણ 10,000 રૂપિયા તો પોતાની પાસે રાખી નાખ્યા. ચાલ, 40 તો 40, 40નું તો થયું. મમ્મી, મમ્મી,
સાંભળો છો? ક્યાં ગયા? ભાઈ હા બેન, મમ્મી ક્યાં છે? ઘરમાં મમ્મીને નથી? છોડ ને, તારી પાસે વાત કરવા માટે આવી છું. અર્જન્ટ બહાર જવું છે અને અર્જન્ટ મારે પૈસા જોઈએ છે. હેલ્પ કરીશ ને? અર્જન્ટ બહાર જવું છે? તું બહાર તો જતી જ હતી ને આ પર્સ લઈને, તો પછી અર્જન્ટ કેવી રીતે? સત્યાનાશ, ભૂલી ગઈ હતી હું. મમ્મી પાસે પૈસા માંગ્યા ને તો મમ્મીએ ચોખ્ખી ના પાડી કે મારી પાસે કોઈ પૈસા છે જ નહીં. બહાર જવું હોય તો જા, નહીં તો કઈ નહીં. હા, દિલ તૂટી ગયું છે મારું. એની પાસે ક્યાંથી પૈસા હોય? મારી પાસે થોડા દિવસ પહેલા જ માંગ્યા હતા અને હું એમને આપવાનો જ હતો, એટલે આ મમ્મીને ક્યારનો બૂમ પાડું છું. તું મને આપી દે, હું મમ્મીને આપી દઈશ. હા, ના ના, હું જ મમ્મીને આપીશ ને. હા, મારી પાસે માંગ્યા તો મારે આપવા જોઈએ ને. તું મારા પર વિશ્વાસ નથી કરતો, તને મારા પર ટ્રસ્ટ નથી કે મારી બેન સાચી છે. ઠીક છે, તું મમ્મીને પૈસા આપી દે. હું મારી ફ્રેન્ડને કહી દઉં છું કે હું નથી આવતી એમ. એવી વાત નથી બેન, પણ તું સમજવાની કોશિશ કર ને. હા, તારે શેના માટે રૂપિયા જોતા હતા? શોપિંગ કરવા જવું છે ભાઈ. તું જો ને, આ મારો ફોન તને રૂબરૂમાં બતાવું છું. જો તૂટી ગઈ છે ને સ્ક્રીન. કેટલા દિવસથી જૂનો ફોન યુઝ કરું છું. બધા પાસે સારા ફોન હોય, મારા પાસે કોઈ દિવસ કંઈ ના હોય, તો પણ હું કેટલું એડજસ્ટમેન્ટ કરું છું ને. હા, કરે છે ને, પણ ફોન લેવા માટે પૈસા નથી મારી પાસે. 10,000 રૂપિયા છે. મેં માંગ્યા જ નથી. ફોન માટે પૈસા નથી માંગ્યા, ફક્ત શોપિંગ કરવા પૈસા માંગ્યા છે. ફોન તું પછી લઈ આપજે, પણ અત્યારે શોપિંગ તો કરવા જવા દે. ફોન તો સારો નથી, કમસે કમ કપડાં તો સારા પહેરું. હા, તારી વાત સાચી બેન, પણ હા પૈસા મમ્મીને આપવાના છે. આ ઘર ખર્ચ માટે મમ્મીને જોતા છે ને બીજા એમને કઈ જરૂરિયાત હશે. શું જરૂરિયાત હોય? શોપિંગ પછી કરી લેજે ને. એમ પણ તારી પાસે તો ઘણા બધા કપડાઓ છે. ઠીક છે, એનો મતલબ કે તું મને પૈસા નહીં આપે ને? નથી કરવી શોપિંગ. મારી પાસે ઘણા બધા કપડાઓ છે. ફોન તો નથી ને મારી પાસે, તો લાવ ફોનના પૈસા આપ. હું ડાઉન પેમેન્ટ ભરીને ફોન લઈ આવીશ. આપ. જો ફોન આપણે થોડો સમય ખમી જાય બસ પછી. કર હવે, બસ કર. મળી ગયું ને બાનું? ખબર જ હતી મને, કોઈને કોઈ બાને પૈસા ન આપવા માટે. જો ભાઈ, તું સમજવાની કોશિશ કર. આ સમયમાં બધાની સાથે રહેવું એ કોમ્પિટિશન જેવું થઈ ગયું છે. દેવાંગ હમણાં રૂપિયા લઈ ગયો. 50,000 રૂપિયા હતા મારી પાસે. એને શેના માટે પૈસા આપ્યા? હા, સ્ટોક માર્કેટમાં સ્ટોક કંઈ ઊંધો પડ્યો તો હવે બિચારાને ઊભું રહેવા માટે થઈને રૂપિયાની જરૂર તો પડે. હા. એટલે 40,000 રૂપિયા મેં એને આપ્યા છે અને આ બાકીના મમ્મીને આપવાના છે. સાચું કહેજો. આ હું તમને લોકોને કે બહારથી મળી હતી, કચરામાંથી મળી હોય ને મોટી કરી હોય એવું કઈ છે? બિલકુલ નહીં. હું તારી જ બેન છું. હા, તો પછી આટલો અંતરો શું કામે? દેવાંગને 40,000 રૂપિયા આપે છે, મને ફક્ત 10,000માં ના પાડે છે. કેવો ભાઈ છે મારો! જો ના નથી પાડતો, આપીશ, પણ અત્યારે નથી. અત્યારે મારે અત્યારે જોઈએ છે, પછી એ પૈસાનો કોઈ મિનિંગ નથી. અને જો તું મને પૈસા નહીં આપે ને તો મજબૂરીમાં મારે શોપિંગ કેન્સલ કરીને મમ્મીને સવાલ કરવા જવું જોશે કે ક્યાંય એવું તો નથી ને કે રસ્તામાંથી કોઈ અનાથ બાળક મળ્યું એને મોટું કર્યું. કારણ કે આપણા ત્રણેય ભાઈ બહેનની વચ્ચે બહુ જ અંતરો છે. મમ્મીએ કોઈ દિવસ આપણને ક્યારેય મતલબમાં એવી રીતે નથી રાખ્યા જેવું તું બોલે છે. હંમેશા બધાને સરખો પ્રેમ કર્યો. હેલો, રહેવા દે, હું નથી આવવાની શોપિંગ પર. હા, પૈસા નથી ને, અમે લોકો ગરીબ છીએ. છોડ, હું પછી બધી વાત કરીશ. આ ઘરમાં આમ પણ કોઈ પ્રેમ તો કરતું નથી. હું જાઉં છું. અરે ના બેન, હા લે, હા અડધા રાખ, અડધા હું મમ્મીને આપી દઈશ. આ અડધામાં પૂરું તો નહીં થાય, પણ વાંધો નહીં. આ તું કહે છે એને તો ચલાવી લઉં છું, પણ બીજી વાર યાદ રાખજે, જેમ દેવાંગને પૈસા આપે ને એમ મને પણ આપવા જોઈએ. જેટલો એ તારો ભાઈ છે ને એટલી જ હું તારી બેન છું. હા હા, મને ખબર છે, હું ના ક્યાં પાડું છું. હા, લાડકી બેન છે ડાય. તો હા, પછી બધા આપી દે ને. બધા ક્યાંથી આપી શકું? હા, મમ્મીને આપવાના કે નહીં? આપવાના. ખાવા પણ તો જોશે ને મારે. મમ્મીને આપી દેજે. હા, સારું. હા, ધ્યાન રાખજે, ઓછા વાપરજે, એટલે જરૂર હોય એ જ વસ્તુ લેજે. એક કામ કર, લે આ પૈસા પાછા રાખ. ના ના, રહેવા દે. ઓછા વાપરજે. તું શું બધી વાતમાં ગણતરી કર્યા કરે છે ભાઈ? ગણતરી નથી કરતો, પણ તું જો ને, હા દેવાંગ પણ કમાય છે, પણ કઈ રૂપિયા
મતલબમાં બચતા નથી એના. જ્યારે જુઓ ત્યારે દરેક રૂપિયા માટે એ મારી પાસે જ આવે છે. મારી પાસે જ્યારે આવે છે ત્યારે હું આપી તો દઉં છું, પણ આ ઘરની જવાબદારી એની માથે પણ છે જ ને. તો મને શું કામ કહે છે? એ દેવાંગને જઈને કહેવાનું હોય ને તારે. મમ્મી સાથે વાત કરી જો. હું શું કરું? હું તો કહેવાય પારકી થાપણ, પારેવડું કહેવાય. આજે અહીંયા છું તો કાલે ઉડીને સાસરે જઈશ. તમારા ઘરના મામલામાં મને ન પાડો, હું જાઉં છું. મમ્મી ક્યાં છે એ તો ન કીધું.